ભાજપ સરકાર અને ભાજપના ઠેર ઠેર ગોઠવાયેલા શાસકો ઉત્સવોમાં, યાત્રાઓમાં અને ઉદ્ઘાટનોમાં વ્યસ્ત છે. બીજી તરફ ગંદકી પોતાનો ઉત્સવ મનાવે છે. રસ્તાના ખાડાઓ ભ્રષ્ટાચારનું ગીત ગાય છે. ઠેર ઠેર લાંચ રૂશ્વત તંત્રની અપ્રામાણિકતાની ચાડી ખાય છે. પણ શરમજનક અને આઘાતજનક બનાવ વડોદરાના તરસાલી વિસ્તારમાં બન્યો. કમળામાં એક સિનિયર સિટીઝન અને એક અપરિણિત યુવાનનું મોત થયું. આ પહેલા ડેન્ગ્યુના 4 કેસો બન્યા. એ પહેલા પણ શહેરમાં એક યુવાનનું મોત થયું. વડોદરામાં મોદી આવે અને ગંધાતા તળાવને કાપડની કનાટથી સંતાડી શકાય છે, પણ રોગચાળો ફાટી નીકળે, મોત થાય, છતાંય આ શહેરના નાગરિકો, મેરેથોનના દોડનારાઓ, વિવેકાનંદની પાછળ પડેલાઓ અને સર સયાજીરાવની 150મી જન્મજયંતિ ઉજવનારાઓ, આ શાસકો શરમ ભૂલ્યા છે, પોતાની જવાબદારી ભૂલ્યા છે. તરસાલી વિસ્તારના સોમનાથ નગરમાં કમળાના કહેરથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ચારે બાજુ ગંદકી છે. પાણીની અંદર પણ ગંદુ પાણી આવે છે. ઘરે ઘરે લોકો માંદા છે. વેચાતો ખોરાક પણ લોકોને વધુ માંદા પાડે છે. હજી તો મચ્છરોનો ત્રાસ પણ બાકી છે. લોકોનો આક્રોશ કયું સ્વરૂપ લેશે એ કહેવું તો અઘરું છે. સોસાયટીમાં પાણીની સગવડ બિલકુલ નથી. પાણી સ્ટોર કરે છે, સ્ટોર કર્યા પછી બધાને સપ્લાય કરે છે. અમે લોકો બીએમસીમાં પણ ખર્ચો આપીએ છીએ, પાણીનો વેરો આપીએ છીએ અને ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો પણ અમે લોકો આપીએ છીએ. કારણ કે પાણી હાલત શું થયું છે અત્યારની કન્ડિશનમાં ઘરે ઘરે કમળાના રોગ તૈયાર થઈ ગયેલો છે. કમળાનો રોગ ચાલુ થઈ ગયેલો છે. કમળાના રોગમાં 2 જણા તો આજની તારીખે એક્સપાયર થઈ ગયેલા છે. 320 નંબર, 322 નંબર, એ 322 નંબરમાં અને 220 નંબર બીમાં 2 ડેડ બોડી અત્યારે જઈ રહી છે. એક ડેડ બોડી બહુચરાજી જાય છે. તંત્ર દ્વારા કોઈ પણ જાતની સુવિધા અહીં આપવામાં આવતી નથી. પબ્લિક જ ગાંડી છે તો વોટ આપે છે. આપવો જ ના જોઈએ વોટ. કમળાના માટે પાણી ચોખ્ખું મળતું નથી. પબ્લિક આગળ ચૂંટાઈને આવે ને પૈસા ખાઈ જાય, ખિસ્સા ભરાઈ જાય, ખુરશી મળી જાય, પબ્લિક નું કોણ સાંભળે? લોકો વડે ચૂંટાઈને આવે છે ને. લોકો લોકશાહી વડે ચાલતું રાજ્ય તંત્ર, જયારે લોકો વોટ કરશે ત્યારે એમને ખુરશી મળે છે, એમને પોતાને તો મળતી જ નથી. વડોદરાના તરસાલીમાં આવેલ સોમનાથ નગરમાં રહેતા 60 વર્ષીય રામસિંહ બિસ્ટ તેમજ 27 વર્ષીય અપરિણિત ચિંટુ માંડેરનું કમળામાં મોત નિપજતા તરસાલીના લોકો રોષે ભરાયા છે. એવી પરિસ્થિતિમાં છે કે આર્થિક રીતે બી મરવા પડ્યા છે અને રોગમાં બી મરવા પડ્યા છે. આ તંત્ર જો તાત્કાલિક પગલાં નહીં લે તો અમારી આખી સોમનાથનગર સોસાયટી ડાયરેક્ટ ગાંધીનગર ગાંધી ચીડિયા માર્ગે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીશ્રીના આવાસ સ્થાને અમે 8 દિવસમાં બધા પડાવ ત્યાં નાખી દઈશું. મોડે મોડે અને સફાળે જાગેલું આરોગ્ય તંત્ર લોકોને સમજાવવા અને દવા આપવા દોડતું થયું છે અને લોકોને આશ્વાસનો આપી રહ્યા છે. સાહેબો પૂર આવ્યા પછી પાળ બાંધવા નીકળ્યા છે. સોમનાથનગર એરિયા છે. અત્યારે કેસમાં સર્વે ચાલુ છે. હવે હાલમાં તો હમણાં 15 કેસ જણાયેલા છે અમને. કમળાના અહીંયા પત્રિકા વિતરણ ચાલુ છે, પ્લસ સર્વેની કામગીરી ચાલુ છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પણ જાણ કરી દીધી છે આપણે અને વોર્ડ ઓફિસરને જાણ કરી દીધી છે. સેનિટરી ડિપાર્ટમેન્ટ, સેનિટરી ઇન્સ્પેક્ટર સર્વ લોકો અહીંયા આવીને સેમ્પલ લેશે અને કામગીરી ચાલુ કરશે. કોર્પોરેશનની ટીમ વિશે એટલું જ કહીશ કે અમારું જે આરોગ્યનું કામ છે, આરોગ્યનું કામ અમે ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે કરીએ છીએ. આરોગ્યની કામમાં કોઈ જ ખામી નથી. જેવી જ રીતે અમને જાણ થાય છે કે કેસ આવી ગયો છે એટલે અમે અહીંયા આવીને તરત જ કામગીરી ચાલુ કરી દઈએ છીએ. કમળાનું કારણ પાણીની દૂષિતતા છે. પાણીની દૂષિતતા ચોમાસામાં કોઈ પણ રીતે થઈ શકે છે. પાણીની દૂષિતતા માટે આરોગ્ય ખાતું જવાબદાર નથી હોતું.